અમદાવાદમાં રક્ષાબંધન ટાણે પોસ્ટલ વિભાગના સર્વરમાં ખામી સર્જાઈ છે। પોસ્ટલ વિભાગના સર્વરમાં ખામી સર્જાતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે। ખાસ કરીને રક્ષાબંધન નજીક આવતા રાખડી મોકલતી બહેનો મુશ્કેલીમાં મુકાઈ છે। અરજદારો ધક્કો ખાઈને પાછા જાય છતાં વારો ન આવતો હોવાનો આક્ષેપ થયો છે। શહેરના જુદા જુદા પોસ્ટ ઓફિસમાં જઈને લોકો પોતાનું પાર્સલ વહેલી તકે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે રક્ષાબંધનને લઈને પોસ્ટલ સેવામાં પણ ખાસ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવતી હોય છે, જેમાં વિદેશોમાં પાર્સલ થકી રાખડીઓ મોકલવા માટે ખાસ કલર અને બોક્સ પેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ સર્વરમાં અપગ્રેડેશન ન થતું હોવાથી આ સમસ્યા હજી પણ રહેશે। નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે ડિયોસ્કની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ડિયોસ્કના કારણે મોટાભાગના લોકોને કતારોમાં ઊભા રહેવું પડતું નથી અને 200 જેટલા લોકો પોતાની જાતે જ મોકલી શકે છે રાખડી। લોકોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે। 3 દિવસથી આ એક આરપીએડી મોકલવાનું છે। ઓલરેડી હું આરટીઓ બ્રાન્ચમાં પણ જઈને આવી, ચાંપાનેર બ્રાન્ચમાં પણ જઈને આવી। 8:30થી હું ભાગી રહી છું પણ કંઈ જ થઈ રહ્યું નથી। ત્યાં પણ સર્વર બંધ હતું, ચાંપાનેરવાળું પણ બંધ હતું અને અહીંયા પણ જો આટલી બધી લાઈન છે, જે થઈ રહ્યું નથી। કદાચ સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ હોઈ શકે અથવા એમને કંઈ સરખો જવાબ નથી। ઇવન પહેલાં તો અહીંયાની સિસ્ટમ બરાબર નથી કે કઈ લાઈનમાં ઊભું રહેવું, ક્યાં ઊભું રહેવું એ પણ ખબર નથી હોતી। એમને કલાક સુધી લાઈનમાં ઊભા રહો પછી અહીંયા નહીં તમારે બાજુમાં આપવાનું છે, તો એ વસ્તુ જરાક જોવી જોઈએ એવું મને લાગી રહ્યું છે।